સુરતમાં દિવાળીના દિવસ દરમિયાન લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે હવે કોરોનાના કેસોમાં વધતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. ત્યાં સુરતમાં હાલ કોરોનાના કેસોમાં 100માંથી 5% જેટલો વધારો થયો છે. તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ સેન્ટરો પણ વધારાયા છે. કોરોનાના લીધે અમદાવાદમાં કર્ફ્યુ લાગુ કરાયો છે, ત્યારે સુરતમાં હાલ કોઈ કર્ફ્યુની વિચારણા ન હોવાનું પાલિકા કમિશનરે જણાવ્યું છે. જોકે સુરતમાં કોરોના સંક્રમણ વધે નહીં તે માટે કોવિડ ગાઈડલાઈન મુજબ કડક પાલન કરવા માટે લોકોને સૂચન કરાયું છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાણીએ જણાવ્યા મુજબ દિવાળીના તહેવારો દરમિયાન લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે નીકળી પડ્યા હતા, જેને કારણે હાલ કોરોનાના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતમાં કોરોના કેસોની સંખ્યામાં 5% વધારો થયો છે. દિવાળીના દિવસોમાં બહારગામ ગયેલા લોકો આગામી 22થી 23મી નવેમ્બર દરમિયાન મોટી સંખ્યામાં પરત સુરત ફરવાના છે, જેને કારણે કોરોનાના કેસો હજી વધવાના સંભાવના છે. અગાઉ કેસોનું પ્રમાણ ઘટતા ટોલ પ્લાઝા નજીક શરૂ કરાયેલા ટેસ્ટિંગ સેન્ટરો બંધ કરાયા છે. હાલની સ્થિતિને જોતા શરૂ કરવામાં આવ્યા છે. સેન્ટરોની સંખ્યા પણ વધારાઈ છે. હાલ સુરતમાં કુલ 72 સેન્ટરો પરથી કોરોના ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે, જે આગામી દિવસોમાં હજુ વધુ સેન્ટરો શરૂ કરવાનું આયોજન છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા શાળાઓ ખોલવા અંગે જાહેર કરાયેલી SOP મુજબ શાળા સંચાલકો પણ મીટિંગ કરવામાં આવી હતી, જ્યાં શાળાઓમાં કોરોનાનું ગતિક્રમણ ન વધે તે માટે સૂચનો કરાયા છે. જ્યારે કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ બંધ રાખવા માટે તાકીદ કરાઈ છે. કોમોર્બિડ કન્ડિશનવાળા વૃદ્ધ વયના લોકોને બહાર ન નીકળવા માટે પણ અપીલ પાલિકા કમિશનરે કરી છે. તો સાથે સુરત મનપા કમિશનરના આગેવાનીમાં મિટિંગોનો દોર શરૂ થયો છે. બીચ પર પણ પાલિકાની ટીમ સતત નજર રાખી રહી છે. બીજી તરફ સુરત મહાનગરપાલિકાના તંત્રએ ફરી વખત કામગીરી કરી તમામ ઝોનમાં જુદી જુદી ટીમો બનાવી દંડનીય કાર્યવાહી પણ હાથ ધરી છે. ડુમસ રોડ, ગૌરવપથ મોલ, કોમર્શિયલ શોપિંગ સેન્ટરો, ટોરે થતા લોકોને પણ આ ટીમ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે માર્ગદર્શિકા ઉલ્લંઘન માટે દંડનીય કાર્યવાહી કરશે. ઉપરાંત બહારગામથી આવનાર નજીકના આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરવા પણ અનુરોધ કરાયો છે. અઝહર કુરેશી, G24 ન્યૂઝ.